તમારો વિવાદાસ્પદ વિડિયો વાયરલ થયો છે, શું વિગત છે? એઆઈ જનરેટેડ વિડીયો છે, એની હું કોઈ પુષ્ટિ કરતો નથી, મારી વાત સાંભળી લ્યો. અને આ એક મને બદનામ કરવાનું કાવતરું છે મારા હરીફોનું, રાજકીય હરીફોનું, બરોબર છે. અને જે વિડીયો વાયરલ થયો છે, બરોબર છે, એના વિશે સાયબર ક્રાઇમમાં અરજી કરવાનો છું આ બાબતે. હવે એ ત્યાં પછી એના શું પગલાં લેવા એ સાયબર ક્રાઇમ નક્કી કરશે. 2 લાખ રૂપિયા એકમાં કહેવાય કે 1.25 લાખ રૂપિયાની, બીજામાં 3 લાખ રૂપિયાની માંગ કરવામાં છે. બંને વિડીયોમાં વાત છે. એક વિડીયોમાં જે તત્કાલીન સમયે 7-8 વર્ષ પહેલા મારી ઉઘરાણી થઈ એની વાત છે, બરોબર. બીજે વિડીયોમાં એ પ્રકારની કોઈ મેં વાત કરી નથી, અને કદાચ મારા અવાજ આને છેડા કર્યા હોય એવું મને લાગે છે એઆઈના માધ્યમથી. રવિરત્ન પાર્કનું એક મકાન છે, તેમાં તમે અરજી કરી છે, અરજી પાછી ખેંચી છે કે તમે નથી ખેંચી? ના, કેમાં? રવિરત્ન પાર્કના મકાનમાં? નહીં, મારી વાત મેં કોઈ જાતની અરજી ખેંચી નથી. તો તમે અરજી શું કારણ અરજી કરી? તત્કાલીન એક વસ્તુ તમને કહી દઉં, ત્યારે રાજકોટ મહાનગરપાલિકામાં ટીઆરપી ઝોન બન્યો એટલે ગરીબ માણસોને મકાન બનાવવા હોય તો એને બનાવવા દેતા નથી. આજે રવિરત્ન પાર્કની જે મકાનની વાત આવે છે, મારી વાત રેસિડન્સ ઝોનની અંદર કોમર્શિયલ બાંધકામ કરેલું હોય, અને ત્યાં એક અમારા સમાજના બેન હતા, એનું મકાન બનતું હતું, બરોબર છે. એને એ લોકોએ બંધ કરાવ્યું, અને આ ભાઈનું મકાન ત્યાં સતત ચાલુ જ હતું. તમે તેમાં અરજી કરી હતી તેવી વાત છે? નહીં, પૈસાની વાત નથી કરી. એક વસ્તુ કહી દઉં કે મારી પાસે આવ્યા હતા અનિલભાઈ જીવાનું છે, એટલે મેં કીધું ભાઈ આમાં મારા પછી એની અંદર અવાજમાં શું છેડા કર્યા હોય મને પોતાના આઈડિયા કોણ તે વ્યક્તિ? કોણ? કોણ તે વ્યક્તિને કે ના, એ ભાઈ આવ્યા હતા એને, પણ આ વિડીયો જૂનો છે એટલે એ ભાઈનો જોઈએ ઓળખી જાઉં. કાવતો આમાં ધંધાદારી હોય ને ભાઈ, ધંધાદારી હોય, પોલિટિકલ હોય. ભાઈ અત્યારે ચૂંટણી આવે તમને ખબર છે, ટિકિટની વાત આવે. તમને ટિકિટ મળવાની છે? મારા ટિકિટમાં આ વિસ્તારમાં અનુસૂચિત જાતિ SC ની અનામત આવી, બરોબર છે. મારામાં વિશેષ કાર્યકર્તા છે. હવે તમારી શું માંગ છે? તમે શું કાર્યવાહી કરશો? સાયબર ક્રાઇમમાં અરજી આપવાનો છો કે ભાઈ આમાં દૂધ ને પાણી કરી નાખે. તો પેલા કેમ ન કરી? કેનું? જ્યારે આ વિડીયો વાયરલ થાય ત્યારે હોય ને કે અગાઉ મને ભગવાન જો મને ખબર છે કે આ વિડીયો આ પ્રકારે વાયરલ થાય. તમે ટીપી શાખાના અધિકારીઓને પણ એવું કહી રહ્યા છો કે તેમનું ગેરશબ્દ બોલીને વાત? હા, તો લાવો વિડીયો બતાવો, પ્રૂફ બતાવો. બીજા વિડીયોમાં નહીં, મારી વાત એક પણ અધિકારીને કોઈ પણ દાખલા તરીકે કર્યું હોય તો મારી વાત સાંભળી મારી વિરુદ્ધમાં એ લોકોએ ફરજમાં રૂકાવટનો મારો વિડીયો વાયરલ કરે, અથવા ત્યાં વિજિલન્સની વ્યવસ્થા છે, એવું તો કઈ. તમે માનો છો ટીપી શાખા છે ત્યાં ગેરકાયદેસર બાંધકામમાં તોડ કરે છે, અધિકારીઓ તોડ કરે છે? એક વસ્તુ તમને કહી દઉં, હું માનતો નથી, પણ તત્કાલીન સમયે જે બનાવ બન્યા ને પૂર્વ ટીપીઓ સાગરિયા સાહેબમાં, એ સમયે ઘણું થયું છે. અત્યારે હાલની મને સ્થિતિ કાંઈ ખબર નથી. ત્યારની વાત છે ને, સાગરિયા જેલમાં, સાગરિયા સહિતના અનેક પ્રકારના લોકો જેલમાં ગયા છે, બરોબર. એ જૂની વાત છે, એટલે હું કોઈ અત્યારે આ બાબતની કોઈ પુષ્ટિ કરતો નથી. એ તમે સમજી શકો.